નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ગુજરાત સરકારની વિવિધ એક્ઝામની અંદર પૂછાઈ ચૂકેલા બરાબર છે અંગ્રેજીના જે PYQs છે બરાબર એના વિશેની ચર્ચા કરવાના છીએ. તો એક વિનંતી કરીશ કે વિડિયો છે એ અંત સુધી જોજો, જેથી કરીને તમને આ પ્રશ્નો છે એ આવનારી CCE, PSI કોઈ પણ એક્ઝામની અંદર કામ આવી શકે. તો ચાલુ કરી દઈએ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ બરાબર. તો જોઈએ આપણે શું કીધું છે કે આઈડેન્ટિફાઈ ધ એડજેક્ટિવ ઇન ધીસ સેન્ટેન્સ. હવે પહેલા તો તમને જે નીચે સેન્ટેન્સ આપેલું છે બરાબર છે એમાંથી શું ફાઇન્ડ કરવાનું છે તો કે એડજેક્ટિવ. તો એડજેક્ટિવ એટલે શું થાય મિત્રો? તો એડજેક્ટિવ એટલે વિશેષણ. હવે પહેલી વસ્તુ એ કે વિશેષણ એટલે શું બરાબર. જ્યારે તમે બરાબર કોઈને એવો પ્રશ્ન પૂછો કે આ કેવો, કેવી અથવા તો કેવા છે અને ત્યારે તમને જે જવાબ મળે એને એડજેક્ટિવ અથવા તો વિશેષણ કહેવાય બરાબર છે. વિશેષણ શું છે મિત્રો? કે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીના રંગ, રૂપ કે કદમાં વધારો કરે બરાબર છે. અહીં માત્ર હું તમને ક્વેશ્ચન સોલ્વ નથી કરાવતો બરાબર છે, સાથે સાથે ટોપિક પણ ટૂંકમાં સોલ્વ કરાવું છું. તો જોવો જોઈએ શું છે સેન્ટેન્સ. તો કે ધ થર્સ્ટી ક્રો ડ્રેન્ક વોટર બરાબર છે. થર્સ્ટી એટલે શું થાય મિત્રો? તો કે તરસ્યો બરાબર છે. હવે નીચે તમને ચાર ઓપ્શન આપેલા છે: ક્રો, વોટર, ડ્રેન્ક અને થર્સ્ટી બરાબર. આ જે ક્રો છે, કાગડો છે, એ કેવો છે બરાબર? તો કે તરસ્યો છે. જોઈને ખબર પડે બરાબર કે આમાં એડજેક્ટિવ શું થાય? તો એડજેક્ટિવ મિત્રો થર્સ્ટી થાય. એટલે કે આનો આન્સર છે ને થર્સ્ટી આવે. પરંતુ મારે તમને અહીં ચારે ચાર ઓપ્શન છે એ સમજાવવાના છે. ક્રો એટલે કાગડો, એ એક નામ છે, એક નાઉન છે, એટલા માટે આ નો આવે. ડ્રેન્ક એ ડ્રિંક છે એનું V2 છે બરાબર, એટલે કે વર્બ છે, એટલે આ પણ નો આવે. અને વોટર એટલે કે પાણી, એ પણ એક નામ છે, એટલા માટે આ પણ નો આવે બરાબર છે. તમને જો એડજેક્ટિવ વ્યવસ્થિત આવડતું હોય તો તમે એક જ ઝાટકામાં આ પ્રશ્નોનું સોલ્યુશન કરી શકો છો. શેર ક્વેશ્ચન બરાબર છે. બીજો ક્વેશ્ચન છે કે ડુ યુ નો ડેશ શી લીવ બરાબર છે. મિત્રો, આ જે ક્વેશ્ચન છે એ WH ની જે ફેમિલી છે બરાબર એ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. તમને માત્ર ઓપ્શનનું ગુજરાતી આવડતું હોય તો તમે આને આસાનીથી સોલ્વ કરી શકો છો. અહીં પ્રશ્ન પહેલી વસ્તુ તો એ મિત્રો કે ડુ એટલે કે સાદા વર્તમાનકાળનો ક્વેશ્ચન છે. રેડી શું કહે છે? અહીં આનો અર્થ એવો થાય છે કે તે ક્યાં રહે છે, તેણી ક્યાં રહે છે. ક્યાં માટે અંગ્રેજીમાં JWH થી બરાબર છે પ્રશ્નની શરૂઆત થતી હોય આવે. હવે વેન એટલે તો ક્યારે થાય. વેન એટલે શું થાય મિત્રો? ક્યારે, ઈ તો સમય સૂચવે, એટલે આ નો આવે. વોટ એટલે શું થાય? તો કે શું થાય બરાબર છે. વસ્તુ અથવા તો વ્યક્તિના પ્રોફેશનની માહિતી તમારે મેળવવી હોય ત્યારે વોટ થી પ્રશ્ન પૂછે, એટલે આ પણ નો આવે બરાબર છે. વેર, હા વેર એટલે શું થાય મિત્રો? ક્યાં. તો ઓપ્શન C ઇઝ ધ કરેક્ટ આન્સર. વાય પણ જાણી લઈએ. વાય એટલે શા માટે? જ્યારે તમારે કંઈક કારણ જાણવું હોય બરાબર છે ત્યારે તમે વાય થી પ્રશ્ન પૂછો. તો આમ આન્સર શું આવશે? તો કે વેર. ડુ યુ નો વેર શી લીવ? તમે જાણો છો તે ક્યાં રહે છે બરાબર છે. PYQS નંબર 3. અર્જુન ઇઝ ડેશ ધેન હિઝ બ્રધર બરાબર છે. અહીં ધેન આવ્યું મિત્રો, અને ઓપ્શન જોઈને તમને ખબર પડી જાય કે આ ડિગ્રી નામનું જે અંગ્રેજીની અંદર ટોપિક આવે છે એમાંથી આ ક્વેશ્ચન છે બરાબર છે. તો અર્જુન ડેશ ધેન હિઝ બ્રધર, ટૂંકમાં તમારે કમ્પેરિઝન બતાવવાની છે બરાબર છે, એટલા માટે ટોલ તો નહીં આવે બરાબર. જ્યારે તમારે બરાબર સરખામણી બતાવવી હોય કે ના જેટલું જ, ના જેવું જ બરાબર છે, ત્યારે એમાં ટોલ આવે છે બરાબર. ટોલેસ્ટ છે એ તો આપણે સુપરલેટિવ ડિગ્રીની અંદર આવે બરાબર છે. તો ઓપ્શન C ટોલર ઇઝ ધ કરેક્ટ આન્સર છે. એટલે આ શું આવશે મિત્રો? તો કે ટોલર આવશે. આને વ્યવસ્થિત હું સમજાવું છું. અર્જુન ઇઝ ટોલર ધેન હિઝ બ્રધર બરાબર. અર્જુન તેના બ્રધર એટલે કે તેના ભાઈ કરતા ઊંચો છે બરાબર. ડિગ્રી આવડવા માટે તમને શું આવડવું જોઈએ મિત્રો? તો કે ડિગ્રી આવડવા માટે તમને એડજેક્ટિવ આવડવું જોઈએ. શું આવડવું જોઈએ? એડજેક્ટિવ એટલે કે વિશેષણ આવડવું જોઈએ. અહીં હું તમને ટૂંકમાં માહિતી આપું છું બરાબર છે. જો જે મિત્રો ત્રણ પ્રકારની ડિગ્રી હોય બરાબર, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. જ્યારે પણ બરાબર પોઝિટિવ ડિગ્રી હોય, શું હોય? પોઝિટિવ ડિગ્રી હોય ને તો જ્યારે જે તમને બ્લેન્ક પૂછે બરાબર છે, તો એ બ્લેન્ક ની પહેલા પણ એજ આવે અને પછી પણ એજ આવે. અને અહીંયા વિશેષણનું મૂળ રૂપ આવે. કેવું આવે? તો કે જે વિશેષણ હોય ને એનું મૂળ રૂપ આવે. જેમ કે અહીં ટોલ છે તો અહીં ટોલ જ આવે બરાબર છે. આ એવું આપેલું કે અર્જુન ઇઝ એઝ ડેશ એઝ હિઝ બ્રધર, તો આપણે ખાલી ટોલ મૂકે બરાબર છે. બીજું કે જો તમને બ્લેન્ક આપેલી હોય અને એના પાછળ ધેન આપેલું હોય, તો જે વિશેષણ હોય ને બરાબર છે, એને શું લાગે? ER પ્રત્યય લાગે. શું લાગે? ER પ્રત્યય લાગે. જેમ કે અહીંયા આપણને ધેન આપેલું છે બરાબર છે, તો એના માટે જે વિશેષણ છે એને શું પ્રત્યય લગાડ્યું? ER એટલે કે ટોલર થઈ ગયું બરાબર છે. અને જો આવું આપેલું હોય બરાબર છે, બ્લેન્ક આપેલી હોય અને તેના પહેલા ધ આપેલું હોય બરાબર છે, અને એ ડિગ્રીનું વાક્ય હોય, તો જે તમારું વિશેષણ હોય બરાબર છે એને EST પ્રત્યય લાગે બરાબર છે. એટલા માટે શું થઈ જાય? ટોલેસ્ટ બરાબર છે. તો આ મેઇન ત્રણ પ્રકારની ડિગ્રી આવે.
એક તો પોઝિટિવ અને શું કહેવાય પોઝિટિવ, બરાબર છે, અથવા ટૂંકમાં તમે આને આવી રીતે યાદ રાખી શકો છો પીડી, બરાબર છે, આને તમે સીડી યાદ રાખી શકો છો અને આને તમે એસડી યાદ રાખી શકો છો, બરાબર છે મિત્રો. તો આ ક્વેશ્ચન નો સાચો આન્સર શું થશે? ઓપ્શન સી, ટોલર. અર્જુન ઇઝ ટોલર ધેન હિઝ બ્રધર. મિત્રો જોવો જોઈએ PYQS નંબર 4 અને 5. મિત્રો અહીં આ બંને ક્વેશ્ચન મેં ભેગા લીધેલા છે. એનું કારણ છે કે આ બંને ક્વેશ્ચન છે એક જ ટોપિક ની અંદરથી પૂછવામાં આવેલા છે. અહીં ક્વેશ્ચન શું છે મિત્રો કે સિલેક્ટ ધ કરેક્ટ પેસિવ ફોર્મ ઓફ ધ સેન્ટેન્સીસ. શું છે? પેસિવ ફોર્મ, ટૂંકમાં એક્ટિવ પેસિવ નામનું જે ચેપ્ટર આવે ઇંગ્લિશ ની અંદર એમાંથી આ બંને ક્વેશ્ચન છે પૂછવામાં આવેલા છે. હું અહીં તમને એક્ટિવ પેસિવ ચેપ્ટર ની થોડીક છણાવટ એટલે કે ટૂંકમાં થોડીક માહિતી આપી દઉં. જોજો મિત્રો કે પેસિવ વોઇસ માં એટલે કે જ્યારે કોઈ પણ સેન્ટેન્સ ને તમારે પેસિવ વોઇસ ની અંદર ફેરવવું હોય, બરાબર છે, તો એમાં પહેલું તો શું આવે તો કે V3 આવશે. એટલે કે ક્રિયાપદનું થર્ડ ફોર્મ છે એ આવશે. અને ક્યારે આવશે તો કે જે તે કાળનું જે ટુ બી નું રૂપ હોય એટલે કે જે હેલ્પિંગ વર્બ હોય એના પછી જ V3 આવે, બરાબર છે. બીજી એક વસ્તુ, જ્યારે પણ તમે પેસિવ વોઇસ નો કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરતા હોય તો તમને ટેન્સ એટલે કે વાક્ય કયા ટેન્સ નું છે એ ઓળખતા આવડવું જોઈએ, બરાબર છે મિત્રો. તો એક વસ્તુ તો એ યાદ રાખશો કે પેસિવ વોઇસ માં હંમેશા V3 આવે. બીજી વસ્તુ કે ટુ બી ના રૂપ પછી જ V3 આવે, બરાબર છે. હવે એક કે જો સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો am is are પછી V3 આવે. સાદા ભૂતકાળનું વાક્ય હોય તો was were પછી V3 આવે. સાદો ભવિષ્યકાળ હોય તો will be plus V3 આવે. ચાલુ કાળનું વાક્ય હોય અને એમાંય ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય તો શું હોય તો કે am is are plus being plus V3 આવે. ચાલુ ભૂતકાળ હોય તો was were plus being plus V3 આવે. ક્લિયર છે મિત્રો. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોય તો have has been પછી V3 આવે. પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય તો had been plus V3 આવે અને પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય હોય તો will have plus been plus V3 આવે. ક્લિયર છે મિત્રો, બરાબર છે. આટલું આવડે એટલે તમે પેસિવ વોઇસ માં એકા થઈ જાવ. અહીં જોવો જોઈએ મિત્રો કે શું આપેલું છે કે he has never been interviewed, બરાબર, તેણીએ કોઈ દિવસ ઇન્ટરવ્યુ આપ્યો નથી, બરાબર છે. અહીંથી ખબર પડે, હમણાં મેં કીધું, બરાબર, પૂર્ણ કાળના પેસિવ વોઇસ માં હંમેશા been આવે ને પછી V3 આવે, બરાબર. અહીં તમારે ફોર્મ ગોતવાનું છે. તો અહીંયા કર્તા તરીકે શું આપેલો છે? he, બરાબર છે. been એટલે શું હોય? કાં તો પૂર્ણ વર્તમાન કાળ હોય, કાં તો પૂર્ણ ભૂતકાળ હોય, કાં તો પૂર્ણ ભવિષ્યકાળ હોય, બરાબર છે. તો જોવો જોઈએ મિત્રો કે he has never been interviewed તો will આ તો ભવિષ્યકાળમાં આવે જ નહીં, એ પ્રેપોઝિશન છે, બરાબર છે. was, બરાબર છે, સાદો ભૂતકાળ છે મિત્રો, અહીં been નહીં આવે, અહીંયા has આવશે. શું આવશે મિત્રો? અહીં has આવશે. એટલે અહીંયા શું આવશે મિત્રો? has આવશે. he has never been interviewed ટૂંકમાં પૂર્ણ વર્તમાન કાળના પેસિવ વોઇસ નું વાક્ય છે, બરાબર છે. એના પછીનું છે કે she ખાલી જગ્યા good job but she refused કરતા પછી સીધું જ V2 સાદા ભૂતકાળનું વાક્ય છે, બરાબર છે. અને ખાલી ઓપ્શન જોઈને તમે આને સોલ્વ કરી શકો છો. શું આવવું જોઈએ? V3 આવવું જોઈએ. જોવો જોઈએ પહેલી વસ્તુ તો ભૂતકાળ છે એટલે was were આવે, અહીંયા is છે આનું આવે, બરાબર છે. અહીં was છે પરંતુ શું છે? V1 છે, આવવું જોઈએ શું? V3 એટલે આપણનું આવે, બરાબર. is being છે, being તો ચાલુ કાળમાં આવે એટલે આપણનો વૈધો એક જ ઓપ્શન D, was offered. એટલા માટે અહીં ઓપ્શન D છે એ સાચો થશે. શું થશે તો કે she was offered good job but she refused. તેને સારી જોબ ઓફર કરવામાં આવી હતી પરંતુ તેને નકારી દીધી, બરાબર છે. તો આ હતા પેસિવ ફોર્મના સેન્ટેન્સીસ, બરાબર છે. PYQS 4 અને 5, બરાબર છે મિત્રો. તો આમાં સાચો આન્સર શું થશે તો કે was offered. PYQS 6, 7 અને 8 અહીં આપણે ત્રણ પ્રશ્નો જે અગાઉની પરીક્ષાની અંદર પૂછાયેલા છે એના વિશેની ચર્ચા કરીશું. જોવો જોઈએ ડેશ તાજમહેલ ઇઝ ઇન આગ્રા. નીચે તમને ચાર ઓપ્શન આપેલા છે, a, n, ધ કે કોઈ પણ નહીં. તો અહીં ઓપ્શન જોઈને તમને ખબર પડે કે ગ્રામરની અંદર જે આર્ટિકલ્સ નામનું ચેપ્ટર છે એમાંથી આ ક્વેશ્ચન લીધેલું છે. શું આપેલું છે ડેશ પછી તો કે તાજમહેલ. તાજમહેલ શું છે મિત્રો? એક વૈશ્વિક અને હિસ્ટોરિકલ શું છે? ધરોહર છે, બરાબર છે. ક્યાંની? તો કે ભારતની, બરાબર. તો મિત્રો જ્યારે પણ આવી કોઈ પણ ઐતિહાસિક ઇમારતનું નામ તમને આપેલું હોય અને એના પહેલા તમને ડેશ આપેલું હોય, બરાબર છે. અહીં તાજમહેલ છે, અહીંયા રેડ ફોર્ટ એટલે કે લાલ કિલ્લો પણ હોઈ શકે છે, ચાઇના વોલ પણ હોઈ શકે છે, કંઈ પણ હોઈ શકે છે. ટૂંકમાં હિસ્ટોરિકલ ઇમારત હોવી જરૂરી છે, બરાબર. તો એવી દરેક ઇમારતની પહેલા આર્ટિકલ ધ લાગે છે. શું લાગે છે મિત્રો? ધ લાગે છે. તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. એના પછીનો ક્વેશ્ચન છે મિત્રો ગીવ ઓપોઝિટ ઓફ અલ્ટ્રા, બરાબર. ઓપોઝિટ એટલે શું થાય મિત્રો? તો કે વિરોધી શબ્દ. શું થાય મિત્રો? તો કે વિરોધી શબ્દ. શેનો? તો કે અલ્ટ્રા. તો પહેલી વસ્તુ તો એ તમને કાં તો અલ્ટ્રાનો મીનિંગ આવડવો જોઈએ, બરાબર છે. તો તમે નીચેના ચાર ઓપ્શન છે, બરાબર, એમાંથી કોઈ એક સાચો ઓપ્શન છે આરામથી નક્કી કરી શકો છો. તો મિત્રો અલ્ટ્રાનો અર્થ શું થાય? તો કે અલ્ટ્રા એટલે થાય અતિ અથવા તો ઘણું,
અથવા તો આપણી ગુજરાતી ભાષાની અંદર કાઠિયાવાડી ભાષામાં જાજુ આપણે એને કહીએ, બરાબર છે. તો અહીં પહેલો ઓપ્શન છે મિત્રો વેરી. વેરી એટલે પણ ઘણું થાય, એટલે આ તો આવે નહીં. એક્સપેન્સિવ. એક્સપેન્સિવ એટલે શું થાય મિત્રો? તો કે મોંઘું, બરાબર છે, એટલે આ પણ આવે નહીં. એના પછી છે મિત્રો મોડરેટ. તો મિત્રો જે મોડરેટ છે, બરાબર, એનો જે ટૂંકમાં ગુજરાતી અર્થ થાય છે એ થાય છે મધ્યમ, બરાબર છે, અથવા તો ઓછું, બરાબર છે, અથવા તો થોડું, બરાબર. તો આપણને ઓપોઝિટ વર્ડ પૂછ્યો છે, બરાબર છે મિત્રો. તો ઓપોઝિટ વર્ડ શેનો? તો કે અલ્ટ્રાનો. અલ્ટ્રા એટલે અતિ અથવા તો ઘણું. તો મોડરેટ નો શું થાય છે? મધ્યમ અથવા તો ઓછું અથવા તો થોડું. તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર, એટલે કે આપણો સાચો ઓપ્શન સી છે. આ પણ જોઈ લે યુઝ્યુઅલી. યુઝ્યુઅલી એટલે તો સામાન્ય રીતે થાય, બરાબર છે મિત્રો. આ એક એડવર્બ છે, એટલે આ પણ. એના પછીનો ક્વેશ્ચન છે મિત્રો કે ટેલ ધેમ ટુ હરી અપ, બરાબર છે. હરી અપ એટલે ઉતાવળ રાખવી, બરાબર છે. અહીંયા તમને શું પૂછ્યું છે? ધેમ ઇઝ અ. ટૂંકમાં ધેમ શું છે આમાં? આ વાક્યની અંદર આપ્યું છે કે ટેલ ધેમ ટુ હરી અપ, એમાં ધેમ શું છે? બરાબર, વર્બ છે, એડજેક્ટિવ છે, નાઉન છે કે પ્રોનાઉન છે? બરાબર. તો મિત્રો ધેમ છે, બરાબર, એ ક્રિયાપદ નથી, એ કોઈ વિશેષણ પણ નથી, એ કોઈ નામ પણ નથી. તો શું છે મિત્રો? તો કે એ પ્રોનાઉન છે, એટલે કે સર્વનામ છે. પ્રોનાઉન એટલે શું? તો કે નામના બદલે વપરાય તેને પ્રોનાઉન કહેવાય, બરાબર. એક કરતા વધારે તમારા મિત્રો હોય, બરાબર છે, તો આપણે એને ધેય કહી. ધેયનું શું થાય? ધેમ થાય, ધેમ સેલ્સ થાય. તેવી જ રીતે માની કે હી હોય તો હીઝ થાય, બરાબર છે, હિમ થાય, હિમ સેલ્ફ થાય, બરાબર છે. તો એવી રીતે જે ધેમ છે, બરાબર, એ શું છે મિત્રો? તો એ પ્રોનાઉન છે. એટલે કે આપણો જે આ ક્વેશ્ચન છે ટેલ ધેમ ટુ હરી અપ, એમાં ધેમ છે એ શું છે? પ્રોનાઉન છે, બરાબર છે મિત્રો. PYQS 9, 10 અને 11 માં નવમું છે કે આઈ એમ રનિંગ નાઉ, ફાઇન્ડ ધ વર્બ, બરાબર છે. આમાં તમારે ક્રિયાપદ ગોતવાનું છે. વર્બ એટલે શું થાય મિત્રો? તો કે ક્રિયાપદ. જો તમે વ્યવસ્થિત, બરાબર છે, ઇંગ્લિશની જે 5 પ્રકારની મેઇન વાક્ય રચનાઓ આવે, બરાબર છે, એ તમે ભણ્યા હોય તો તમે આનો આન્સર વ્યવસ્થિત રીતે અને સેકન્ડોમાં આપી શકો, બરાબર છે. અહીં આપેલું છે મિત્રો કે આઈ એમ રનિંગ નાઉ, બાકી જોઈને જ ખબર પડે છે રન. અહીંયા એક્શન વર્બ શું છે? તો કે રન, બરાબર છે. હું અત્યારે શું દોડી રહ્યો છું, બરાબર છે. અને બીજી એક વસ્તુ કે તમને એમાં ન ખબર પડતી હોય, બરાબર છે, તો જ્યારે તમે વોટ થી કોઈ સેન્ટેન્સ આપેલું હોય અને પ્રશ્ન પૂછો, બરાબર, અને તમને જે જવાબ મળે એને વર્બ કહેવાય, બરાબર છે. અહીં છે કે આઈ એમ રનિંગ નાઉ, તો આ ક્વેશ્ચન તમે વોટ થી બનાવો હોય તો વોટ એમ આઈ ડુઈંગ નાઉ, હું શું કરી રહ્યો છું અત્યારે? તો કે હું દોડી રહ્યો છું. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. હવે એના બાકીના જે ઓપ્શન છે એ પણ જોઈ લઈએ. એમ મિત્રો એ હેલ્પિંગ વર્બ છે, બરાબર, સહાયકારક ક્રિયાપદ છે. રેડી. નાવ છે એ અધર વર્ડ છે અને આઈ છે એ કર્તા છે, બરાબર છે. એટલે ત્રણેયમાંથી એકય ન હોય. તમે એવી રીતે પણ આને સોલ્વ કરી શકો છો. હવે ગીવ પાસ્ટ ટેન્સ ફોર્મ ઓફ ફ્લિપ. આ ફ્લિપ છે એ મૂળ રૂપ છે, એનું V2 તમારે ફાઇન્ડ કરવાનું છે. ફ્લિપ એટલે વાળવું, બરાબર, અથવા તો ફરવું, એવું થાય. ફ્લોપ, આ ખોટો ઓપ્શન છે, બરાબર છે. ફ્લોપિંગ, આ V4 છે મિત્રો, આપણે V2 ફાઇન્ડ કરવાનું છે. અને આમાં ફ્લિપિંગ નથી, ફ્લોપિંગ છે, એટલે એ પણ ન આવે. ફ્લિપ્ડ અને ફ્લિપ્ડ, બરાબર, બંનેની પાછળ ઈડી છે. પરંતુ એક બેઝિક નિયમ છે, જોવો જોઈએ, જ્યારે પણ કોઈ પણ તમને વર્બ આપેલું હોય જેનો લાસ્ટ લેટર છે એ વ્યંજન હોય અને એના પહેલા કોઈ એક સ્વર હોય, અહીં આઈ છે એ સ્વર છે, બરાબર છે, ત્યારે તેવા કિસ્સામાં જે તમારો વ્યંજન છે એને 2 વખત લખીને પાછળ ઈડી મૂકવાનો. અહીં ક્યાં 2 વખત લખાયેલું છે? તો કે આઈડી, બરાબર. એટલે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. આ ખોટો છે. એના પછીનું જે 11મું છે મિત્રો કે ગીવ સિનોનિમ ઓફ હાર્ડ. સિનોનિમ એટલે શું થાય મિત્રો? તો કે સમાનાર્થી શબ્દ, બરાબર. કેનો? તો કે હાર્ડ. હાર્ડ એટલે શું થાય મિત્રો? તો કે સખત અથવા કઠણ, બરાબર છે. તો જોજો મિત્રો, સોફ્ટ એટલે તો નરમ થાય, આ વિરોધી થઈ ગયું, એટલે આનો આપણે સમાનાર્થી ગોતવાનો. કોલ્ડ એટલે શું થાય? તો કે ઠંડુ થાય, એટલે આ પણ ન આવે. સ્લેક એટલે શું થાય મિત્રો? તો સ્લેક એટલે તો આળસુ થાય. શું થાય મિત્રો? આળસુ થાય, બરાબર છે. તો આ 3 ઓપ્શન ન આવે. વાહે વૈધોય આપણો જવાબ, બરાબર છે. શું છે? તો કે સ્ટ્રીનિયસ. તો સ્ટ્રીનિયસ નો અર્થ થાય મિત્રો મજબૂત અથવા તો સખત, બરાબર છે. તો જે હાર્ડ છે એનો સિનોનિમ છે સ્ટ્રીનિયસ, બરાબર છે મિત્રો. આમાં PYQS જોવો જોઈએ મિત્રો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને જો તમે ટેન્સ વ્યવસ્થિત ભણેલા હોય તો આનો આન્સર છે એ તમે ચપટી વગાડતા આપી શકો છો. શું છે મિત્રો? કે ડોન્ટ ડિસ્ટર્બ ડેશ ધે ડેશ નાવ, બરાબર છે. આનો આન્સર છે એક જ ઝટકામાં આપી શકાય, પરંતુ હું તમને વ્યવસ્થિત સમજાવવા માંગુ છું. જોવો જોઈએ મિત્રો કે અહીં તમારે 2 ઓપ્શન મૂકવાના છે. એક તો પહેલામાં બધાયમાં ધેમ આપેલું છે, એટલે એ તો ફાઇનલ છે કે અહીંયા ધેમ આવશે, આપણે મૂકી દીધું, ચાલો, બરાબર છે. હવે બીજું ધેય ડેશ પછી નાવ, અહીંયા નાવ આપેલું છે, કઈ યાદ આવે છે મિત્રો? ચાલુ વર્તમાન કાળ, બરાબર છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, બરાબર છે. ચાલુ કાળ હોય ને મિત્રો એટલે એમાં ફરજિયાત શું આવે ખબર છે? કે V4 આવે.
ચાલુ કાળની અંદર ફરજિયાત V4 આવે. V4 એટલે શું? તો કે ક્રિયાપદનું ing વાળું રૂપ. અહીંયા જોવો છે ing ક્યાં છે? અહીંયા છે? નથી. અહીંયા છે? આવી શકે. અહીંયા છે? ના, આનું આવે. અહીંયા છે? આ બે માંથી કોઈ એક આવી શકે. બરાબર છે મિત્રો. હવે ચાલુ વર્તમાન કાળ જ્યારે પણ કોઈ બ્લેન્ક ની અંદર અથવા તો કોઈ સેન્ટેન્સ ની અંદર નાવ આપેલું હોય, લુક આપેલું હોય, લિસન આપેલું હોય કે સી આપેલું હોય, બરાબર છે, ત્યારે હંમેશા એ વાક્ય ચાલુ વર્તમાન કાળનું હોય. અને ચાલુ વર્તમાન કાળ એટલે શું ખબર છે મિત્રો? ચાલુ વર્તમાન કાળ એટલે શું? તો કે એમ, ઇઝ, આર અને પછી શું આવે? તો કે V4. તો અહીંયા ઇઝ પછી V4 આવે ની આન્સર અહીંયા વોઝ છે એટલે આનો હવે બરાબર છે. તો ઓપ્શન ડી બરાબર છે એ આપણો સાચો આન્સર બને છે. ડોન્ટ ડિસ્ટર્બ ધેમ, they are reading now. તેમને ડિસ્ટર્બ ન કરો, તેઓ અત્યારે વાંચી રહ્યા છે. તો આ પ્રશ્નનો સાચો આન્સર શું થશે મિત્રો? કે ઓપ્શન ડી. PYQ જે 13મો છે કે give synonym, બરાબર છે, આ give છે મિત્રો. give synonym of venom. જ્યારે પણ તમે સિનોનિમ કે એન્ટોનિમ છે, બરાબર, એનું સોલ્યુશન કરી રહ્યા હોય ત્યારે તમને ખાસ જે શબ્દ પૂછ્યો છે એ સમાનાર્થી હોય કે વિરોધી હોય, તમને એનો અર્થ આવડવો જરૂરી છે મિત્રો. અને આ પાકા જ કરવા પડે, બરાબર છે. પણ એક એલિમિનેશન ની મેથડ થી તમે આને સોલ્વ કરી શકો છો ક્યારે તમને આનો અર્થ આવડતો હોય તો એ સમાનાર્થી શબ્દ પૂછ્યો છે કોનો? વિનોમ નો. વિનોમ એટલે શું થાય મિત્રો? તો કે વિનોમ એટલે થાય ઝેર, બરાબર છે. તો બીજું તમે એને કહી શકો છો વિષ, બરાબર. તો એનો સમાનાર્થી શબ્દ જે થાય એ આપણે જોવાનું હોય. જોજો મિત્રો, ઓપ્શન એ પોઈઝન. હા, તો પોઈઝન એટલે મિત્રો ઝેર થાય, બરાબર છે. રાખી આપણે ક્યોર એટલે તો ઉપચાર કરવો થાય, એટલે આ ન આવે, બરાબર છે. રેડી? આપણે સમાનાર્થી શબ્દ કીધો છે, બરાબર છે. એન્ટીટોક્સિન, બરાબર, એ પણ આનો વિરોધી થશે. તો પોઈઝન છે એ આપણો સાચો આન્સર છે. એના પછી છે ગીવ એન્ટોનિમ ઓફ સ્ટેલ. સ્ટેલ એટલે શું થાય મિત્રો? તો કે હુકુ, બરાબર છે. હુકુ થાય, બરાબર છે, જેનામાં ફ્રેશનેસ નથી, બરાબર છે. આપણે શું શોધવાનું છે? વિરોધી શબ્દો, બરાબર છે. તો ડ્રાય એટલે પણ સૂકું થાય એટલે આ તો આવે નહીં. કોલ્ડ એટલે જૂનું થાય એટલે આ પણ ન આવે. અનફ્રેશ તો એ આના જેવું જ થઈ ગયું એટલે આ પણ ન આવે. ફ્રેશ, હા મિત્રો, આનો સાચો ઓપ્શન શું થશે? તો કે ડી, ફ્રેશ, જે તાજું છે, બરાબર. ગીવ ઓપોઝિટ ઓફ લક્ઝરી. લક્ઝરી એટલે શું મિત્રો? જે અમીર હોય, બરાબર છે, જે ધનવાનની લાઈફ જીવતા હોય, બરાબર છે, એના જેવું ટૂંકમાં એને આપણે લક્ઝરી કહેવાય. તો રીચનેસ તો એને મળતું આવે છે, બરાબર, એટલે આ પણ ન આવે. ઓપોઝિટ એટલે પણ વિરોધી શબ્દ થાય મિત્રો. પછી કમ્ફર્ટ, એ પણ જે લક્ઝરી લોકો જે લક્ઝરી લાઈફ જીવતા હોય તો એ કમ્ફર્ટનેસ જ જીવતા હોય એટલે કમ્ફર્ટ પણ ન આવે, બરાબર છે. એના પછી છે મિત્રો ઓસ્ટેરિટી. હા મિત્રો, ઓસ્ટેરિટી નો અર્થ શું થાય મિત્રો? તો કે સાદાઈ, બરાબર છે. ઓસ્ટેરિટી નો અર્થ શું થાય મિત્રો? તો કે સાદાઈ. આનું જે વિરોધી છે અથવા તો આનો જે ઓપોઝિટ વર્ડ છે એ થશે ઓસ્ટેરિટી. વેલ્થ એટલે પણ જે સંપત્તિવાન છે એના રિલેટેડ થાય. તો મિત્રો જે આ આપણો ક્વેશ્ચન છે લક્ઝરી, બરાબર, એનો જે ઓપોઝિટ વર્ડ છે એ શું થશે? ઓસ્ટેરિટી. આ નવો વર્ડ છે, બરાબર, અને તમારે યાદ પણ રાખવાનો છે. આ ક્વેશ્ચન જોવો જોઈએ મિત્રો કે that was dash worst experience of my life. હવે મિત્રો જે આ વર્સ્ટ છે, બરાબર છે, એ શું સૂચવે છે? જોવો જોઈએ મિત્રો કે જો તમે ડિગ્રી અને વ્યવસ્થિત ભણેલા હોય તો આનો જવાબ તમે ચક્કી વગાડતા આપી શકો, બરાબર છે. જોવો જોઈએ મિત્રો, એક વર્ડ હોય છે બેડ. શું હોય છે? બેડ. બેડ નો અર્થ શું થાય મિત્રો? તો કે ખરાબ. આ જે બેડ છે, બરાબર છે, એ જે પોઝિટિવ ડિગ્રી હોય એનું એડજેક્ટિવ થાય, બરાબર છે મિત્રો. બેડ નું આપણે કમ્પેરેટિવ એડજેક્ટિવ જોવું હોય તો થાય વર્સ, બરાબર છે, એ કમ્પેરેટિવ ડિગ્રીનું એડજેક્ટિવ થાય, બરાબર છે. અને વર્સ નું પણ આપણે સુપરલેટિવ ડિગ્રીમાં એડજેક્ટિવ જોવું હોય તો શું થાય મિત્રો? તો કે વર્સ્ટ થાય, એટલે કે આ સુપરલેટિવ ડિગ્રીનું એડજેક્ટિવ છે મિત્રો. જો સુપરલેટિવ ડિગ્રી તમે વ્યવસ્થિત ભણેલા હોય તો સુપરલેટિવ ડિગ્રીના જેટલા પણ એડજેક્ટિવ હોય, બરાબર છે, જેટલા પણ એડજેક્ટિવ હોય ટૂંકમાં એના પહેલા આર્ટિકલ ધ લાગે. એના પહેલા શું લાગે? આર્ટિકલ ધ. તો આમાં ઓપ્શન શું આવશે મિત્રો? તો કે ધ, એટલે કે ઓપ્શન સી છે એ આપણો સાચો આન્સર થશે. That was the worst experience of my life. એટલે કે તે મારા જીવનનો સૌથી ખરાબ અનુભવ હતો. મારા જીવનમાં જેટલા પણ અનુભવો થયા હતા એમાંથી સૌથી ખરાબ, બરાબર, અનુભવ એટલે તે દિવસનો હતો. તો આમાં આન્સર શું આવશે મિત્રો? આર્ટિકલ ધ. આ PYQS જોવો જોઈએ મિત્રો, આ પણ એકદમ સરળ PYQS છે કે he died dash year ago, બરાબર છે. he died dash year ago. ઈયર એટલે શું થાય મિત્રો? તો કે વર્ષ. અને આ જે વર્ષ છે એ શેમાં છે મિત્રો? તો કે એક વચનમાં છે, બરાબર છે. હવે અહીં તમારે આર્ટિકલ મૂકવાના છે એ, એન કે ધ, અથવા તો ઉપરનામાંથી કોઈ પણ નહીં ટૂંકમાં. આનો અર્થ શું થાય આ વાક્યનો? આ કેવા શું માંગે છે? એગો એટલે પહેલા. ટૂંકમાં તે 1 વર્ષ પહેલા મૃત્યુ પામ્યો હતો, બરાબર છે. આનું તમે ગુજરાતી લખો, યર ને ગુજરાતીમાં કેવું લખાય? તો કે યર. યથી ટૂંકમાં આ જે શબ્દ છે એની શરૂઆત થઈ છે,
બરાબર છે. તો આર્ટિકલનો નિયમ તમને ખબર હોવી જોઈએ, જ્યારે કોઈ પણ વર્ડ છે એની શરૂઆત 21 વ્યંજનથી થતી હોય અને તે એક વચનમાં હોય, બરાબર છે, તો એની પહેલા આર્ટિકલ એ આવે ને કોઈ પણ એક નામની વાત થાય ત્યારે આર્ટિકલ એ અથવા એન આવે, પરંતુ અહીં વ્યંજનથી એની શરૂઆત થાય છે તેટલા માટે અહીં આર્ટિકલ એ ઓપ્શન આવશે. એટલા માટે આ જે ક્વેશ્ચન છે એમાં આર્ટિકલ શું આવશે તો કે એ આવશે કે he died a year ago. બરાબર છે મિત્રો. QQ18 જોવો જોઈએ મિત્રો કે ડેશ માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ. એટલે કે જે માઉન્ટ એવરેસ્ટ નામનો પર્વત છે, બરાબર છે, એ દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે. બરાબર છે. એક વસ્તુ અહીં હું તમને ક્લિયર કરાવી દઉં. અહીં માઉન્ટ એવરેસ્ટ, બરાબર છે, ખાલી માઉન્ટ એવરેસ્ટ આપેલું છે અને માઉન્ટ એવરેસ્ટ છે એ શું છે મિત્રો? એ પર્વત છે. બરાબર છે. જેમ કે હું તમને એમ કહું માઉન્ટ આબુ તો એક પર્વત છે, ગિરનાર એક પર્વત છે. પરંતુ માની લ્યો કે મિત્રો અહીં ડેશ આપેલું હોય અને આવી રીતે આપેલું હોય, ડેશ આપેલું હોય અને આવી રીતે આપેલું હોય કે હિમાલયાસ, બરાબર છે, અથવા તો એવું આપેલું હોય કે વિંધ્યાસ, બરાબર છે. જોજો અહીં બધાની પાછળ એસ લાગેલો છે. ટૂંકમાં હિમાલયાસ શું કામ, વિંધ્યાસ શું કામ, અરવલ્લી શું કામ? કારણ કે એ બધી પર્વતમાળાઓ છે, બરાબર છે. તો પર્વતમાળા એટલે શું તો કે જેમાં એક કરતા વધારે પર્વતો આવેલા હોય. તો મિત્રો એક વસ્તુ અહીં એક ફેક્ટ છે એ તમારે યાદ રાખવાનો છે કે જ્યારે પણ, બરાબર છે, કે પર્વતમાળાઓ આપેલી હોય, શું આપેલી હોય? પર્વતમાળાઓ આપેલી હોય, તો તેવા કિસ્સામાં એ ખાલી જગ્યામાં આર્ટિકલ ધ આવે છે. બરાબર છે. તેવા કિસ્સામાં આર્ટિકલ ધ આવે છે. પરંતુ ખાલી પર્વત આપેલો હોય, જેમ કે માઉન્ટ એવરેસ્ટ આપેલું છે, બરાબર છે, માઉન્ટ આબુ આપેલું હોય, ગિરનાર આપેલું હોય, બરાબર છે, ચોટીલા આપેલું હોય, કોઈ પણ ખાલી પર્વતનું નામ આપેલું હોય તો અહીં એક પણ આર્ટિકલ આવશે નહીં. ક્લિયર છે મિત્રો? તો આમ આન્સર શું આવશે? ઓપ્શન ડી નન. એક પણ આર્ટિકલ આ ખાલી જગ્યામાં નહીં આવે. ક્લિયર છે? એના પછી he is dash eye specialist, બરાબર છે, તે એક આંખોનો સ્પેશિયાલિસ્ટ છે. બરાબર છે. અહીં અર્થ કેવો નીકળે છે? તે એક વચનની વાત છે, બરાબર છે. આઈ સ્પેશિયાલિસ્ટ તો ભારતની અંદર ને આખા વિશ્વની અંદર ઘણા બધા હોય મિત્રો, બરાબર, પરંતુ તે એક આઈ સ્પેશિયાલિસ્ટ છે, બરાબર છે. તો અહીં આઈ છે, આનો ઉચ્ચાર કેવી રીતે થાય? આઈ આવી રીતે અથી થાય છે, બરાબર છે. અને એક માટે આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર એ અથવા એન આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. તો અહીં આઈ ઈ થી શરૂઆત થઈ છે એટલા માટે ઓપ્શન એન છે ઈ સાચો છે. એટલે આમાં ઓપ્શન એન આવશે કે he is an eye specialist. બરાબર છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, બરાબર, સ્કૂલ દરમિયાન ગોખણપટ્ટી કરેલી હોય, બરાબર, કે ભાઈ સ્વર દેખાય એટલે એન જીકી દેવાનો. ક્લિયર છે? આવું ન હોય મિત્રો. મેં આર્ટિકલનો એક વિડિયો ઓલરેડી આપણી YouTube ચેનલ ઉપર અપલોડ કરેલો છે, તમે જોઈ લેજો. અહીંયા એક કોન્સેપ્ટ પણ તમને ક્લિયર કરાવી દઉં કે હંમેશા તમારે એ અથવા એન કેના બેઝ ઉપર મૂકવો, બરાબર છે, તો કે એનું ઉચ્ચારણ તમે કરો એના બેઝ ઉપર મૂકવાનું, બરાબર છે. જો કોઈ પણ વર્ડ તમને આપેલો હોય એનું ઉચ્ચારણ, બરાબર છે, સ્વરથી થતું હોય તો અને ઈ એકલું નામ હોય, એકલું અટુલું હોય તો નિશ્ચિતપણે તમે અહીંયા એન મૂકી શકો છો. પણ સ્વર સિવાયના જેટલા પણ હોય તેને આપણે વ્યંજન કહીએ છીએ. વ્યંજનથી કોઈ નામની શરૂઆત થતી હોય તો નિશ્ચિતપણે તમે અહીંયા એ મૂકી શકો છો. એના પછી કાલિદાસ ઇઝ બ્લેન્ક શેક્સપિયર ઓફ ઇન્ડિયા. બરાબર છે. કાલિદાસ ઇઝ ડેશ શેક્સપિયર ઓફ ઇન્ડિયા. હવે મિત્રો અહીં શું કહેવા માંગે છે કે કાલિદાસ છે એ ભારતના શેક્સપિયર છે. બરાબર છે. આવું બીજું એક સેન્ટેન્સ છે, બરાબર, કે બ્રહ્મગુપ્ત છે, બરાબર, એ ભારતના ન્યૂટન છે. એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ, બરાબર છે, કોઈ મહાન વ્યક્તિની કોઈ બીજા મહાન વ્યક્તિ સાથે સરખામણી થઈ રહી હોય તો જેની સાથે સરખામણી થઈ રહી છે, જેમ કે અહીં કાલિદાસની સરખામણી આપણે શેક્સપિયર સાથે કરી રહ્યા છીએ, બરાબર છે, તો જેની સાથે જે તે વ્યક્તિની સરખામણી કરેલી હોય, અહીં શેક્સપિયર સાથે કરેલી છે, તો એના પહેલા આર્ટિકલ ધ મુકાય. એના પહેલા આર્ટિકલ ધ મુકાય જેની સાથે સરખામણી થઈ રહી હોય. એટલે અહીં ઓપ્શન શું આવશે? સી. બરાબર છે, કે કાલિદાસ ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા. બરાબર. પરંતુ મિત્રો જો કાલિદાસની પહેલા અહીં એમનો આપેલું હોય, ખાલી સમજવા માટે આપણે એવું લખેલું હોય કે ડેશ કાલિદાસ ઇઝ શેક્સપિયર ઓફ ઇન્ડિયા, બરાબર છે, તો અહીં એક આર્ટિકલ નહીં આવે, આમાં પણ નથી આપેલો, બરાબર છે. અને જો ઇન્ડિયા દેશનું નામ છે, બરાબર, તો એના પહેલા પણ એક આર્ટિકલ નથી આપેલો, બરાબર છે, પણ અહીંયા ઇન્ડિયન્સ આપેલું હોત, સમગ્ર જાતિની વાત આપેલી હોત તો અહીંયા આપણે આર્ટિકલ ધ મૂકે. તો આ જે ક્વેશ્ચન છે એમાં આર્ટિકલ ધ આવશે. ક્લિયર છે મિત્રો? PYQS 19 ચેન્જ ધ વોઇસ, વિલ શી ટેલ મી એવરીથિંગ. બરાબર છે.
તો મિત્રો આ જે ક્વેશ્ચન છે એ એક્ટિવ પેસિવ વોઇસ નામના ચેપ્ટરમાંથી લેવામાં આવ્યો છે. મિત્રો જ્યારે પણ તમે કોઈ પણ એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરતા હોય તો તમને અમુક વસ્તુઓ છે એની ખબર હોય છે. પહેલી વાત તો એ કે તમને આ વાક્ય છે બરાબર જે ક્વેશ્ચન આપેલો હોય એનો ટેન્સ ઓળખતા આવડવું જોઈએ. તો અહીં સાદા ભવિષ્યકાળનું વાક્ય છે, જોઈને ખબર પડે. મિત્રો સાદા ભવિષ્યકાળને બરાબર તમારે પેસિવ વોઇસમાં ચેન્જ કરવું હોય તો will be plus V3 આવે. બરાબર, will be plus V3 બરાબર છે. અને બીજું કે પેસિવ વોઇસમાં કર્તા અને જે કર્મ છે એ બંનેની અદલા બદલી થાય. ટૂંકમાં અહીંયા she છે તેનું her થઈ જશે, અહીંયા me છે તો એનું I થઈ જશે. બરાબર છે. ટૂંકમાં નીચેના જે ચાર ઓપ્શન છે એમાં જ્યાં be plus V3 I અને her હશે એવો આપણો જવાબ હોય. તો જોજો મિત્રો કે will I told બરાબર છે, તો અહીંયા be અને શું છે her છે બરાબર છે, પણ be નથી. ક્લિયર છે મિત્રો, મીનું I થયું છે. બીજી એક વસ્તુ કે પેસિવ વોઇસમાં હંમેશા V3 જ આવે. જોજો અહીં ટોલ્ડ છે, અહીંયા પણ ટોલ્ડ છે, અહીંયા પણ ટોલ્ડ છે, અહીંયા પણ ટોલ્ડ છે. તો ખાલી ટોલ્ડ થી તમે આને સોલ્વ નહીં કરી શકો. બરાબર છે. એક તો will be plus V3 યાદ રાખશો ને, મેં તમને કીધું મીનું I અને she નું her, આટલી વસ્તુ યાદ રાખવાની. હવે will I she નું she રાખ્યો એટલે આ પણ નો her થવું જોઈએ. બરાબર છે. એના પછી કે shall I be, અહીંયા be છે બરાબર છે, મીનું I થયું બરાબર છે, by her થયું સાચો છે. આ ઓપ્શન સાચો છે. ઓપ્શન C is the correct answer. ચોથો પણ જોઈ લઈએ આપણે. shall I told, અહીંયા I છે બરાબર છે, અહીંયા told છે બરાબર છે, પણ અહીંયા મિત્રો B નથી, અહીંયા B નથી એટલે ઓપ્શન D પણ નહીં આવે. હવે એક બીજી વસ્તુ તમને એ પ્રશ્ન થશે કે અહીંયા will આપેલું છે પરંતુ અહીંયા તો shall છે. તો એક વસ્તુ છે ક્લિયર કરી લ્યો મિત્રો કે પ્રશ્નાર્થ વાક્યની અંદર અને નકાર વાક્યની અંદર જ્યારે કર્તા I અને we હોય બરાબર છે ત્યારે તેની સાથે shall લાગે છે. શું લાગે છે? shall લાગે છે, નહીં કે we લાગે છે. બરાબર છે. હવે એક બીજો ઓપ્શન પણ તમને આપું કે તમે આને કઈ રીતે સોલ્વ કરી શકો છો. પહેલા તો જો તમે સાવ પાપા પગલી ભરી રહ્યા હોય તો પહેલા આ વાક્યને તમે શેમાં હકાર વાક્યમાં ફેરવી દો. આને તમે હકાર વાક્યની અંદર ફેરવો બરાબર છે, એટલે શું થાય મિત્રો કે she will tell me everything, આવું થાય. હવે આને પેસિવ વોઇસમાં તમે ચેન્જ કરો તો me છે એ પહેલા આવી જાય, me છે એ શું થઈ જાય પહેલા આવી જાય બરાબર છે. તો I will be told everything by her બરાબર, આવું થઈ જાય. પછી જે અહીંયા વચમાં આવ્યું હોય એને તમે આગળ લઈ લો એટલે તમને આ જ ઓપ્શન જોવા મળશે. તો મિત્રો આ ક્વેશ્ચનનો સાચો આન્સર થશે ઓપ્શન C, shall I be told everything by her બરાબર છે. મિત્રો PYQS નંબર 20 કે everyone must pay taxes change the voice. આ પણ એક્ટિવ પેસિવ વોઇસ ના ટોપિક માંથી લીધેલો એક ક્વેશ્ચન છે, પરંતુ અહીં જે સેન્ટેન્સ છે એ મસ્ટ પછી પે એટલે કે મોડલ્સ થી બન્યું છે બરાબર છે. ટૂંકમાં આનો અર્થ શું થાય કે બધાએ બરાબર છે જે ટેક્સ છે એ ભરવા જોઈએ. તો મિત્રો એક વસ્તુ યાદ રાખી લ્યો કે જ્યારે પણ પેસિવ વોઇસ ની અંદર બરાબર છે મોડલ થી એક્ટિવ વોઇસ નું વાક્ય આપેલું હોય અને તમારે એને પેસિવ વોઇસ માં ચેન્જ કરવું હોય તો આ વસ્તુ યાદ રાખી લ્યો કે જે પણ મોડલ્સ આપેલું હોય ને પેસિવ વોઇસ માં એમનું જ રહે બરાબર છે. એના પછી બી આવે ને એના પછી V3 આવે. પેસિવ વોઇસ માં V3 કમ્પલસરી છે, એક વસ્તુ યાદ રાખવાની. બીજી વસ્તુ શું થાય તો કે જે તમારો સબ્જેક્ટ છે બરાબર છે અને જે તમારો ઓબ્જેક્ટ છે બરાબર છે એ બંનેની શું થાય અદલા બદલી થાય. ક્લિયર છે? આટલી વસ્તુ છે એ તમને ક્લિયર હોય બરાબર એટલે તમે કોઈ પણ પેસિવ વોઇસ નું વાક્ય મોડલ્સ વાળું અને કોઈ પણ ચેન્જ કરી શકો છો બરાબર છે. અને જ્યારે પણ બરાબર આ સબ્જેક્ટ છે ઓબ્જેક્ટ નું સ્થાન લઈએ ત્યારે આ જે સબ્જેક્ટ અહીંયા આવશે એના પહેલા શું આવશે બાય આવશે. ક્લિયર છે મિત્રો? એક વસ્તુ તો પહેલા તમારે હંમેશા શું ગોતવાનું V3 જોવો જોઈએ. પેઇડ અહીંયા V3 છે, અહીંયા પે છે એટલે આનું આવે બરાબર છે મિત્રો. એટલે કે ઓપ્શન B છે એ તો એમનો હોય ગયો, અહીંયા ત્રણ વૈધા બરાબર છે. બીજું કે બાય જોવાનું છે, જોવો જોઈએ આમાં કઈ બાય છે નથી, આમાં કઈ બાય નથી બરાબર છે. કર્તા અને કર્મની એટલા બદલી થાય. ટૂંકમાં ટેક્સ છે એ પહેલા આવવું જોઈએ, નથી આવ્યું. એક આમાં ટેક્સિસ પહેલા આવ્યું છે ને આમાં ટેક્સિસ, એટલે B અને C તો એમનો વયા ગયા બરાબર છે. રેડી? હવે જોવો જોઈએ શું મસ્ટ બી બરાબર, આ મસ્ટ બી ક્લિયર છે. પેઇડ બરાબર છે, પરંતુ મેં શું કીધું બાય આવવું જોઈએ. અહીંયા શું છે મિત્રો 2 છે એટલે ઓપ્શન A છે એ આપણો સાચો આન્સર થશે. ઓપ્શન B આપણો ખોટો આન્સર છે. તો આ જે વાક્ય છે એનું સાચું પેસિવ વોઇસ શું થશે મિત્રો કે ટેક્સીસ મસ્ટ બી પેઇડ બાય એવરીવન બરાબર છે. જે ટેક્સીસ છે એ બધા દ્વારા ભરવામાં આવે છે. રેડી? ક્લિયર છે મિત્રો? તો આમાં જે ઓપ્શન A છે એ રાઈટ આન્સર છે. મિત્રો PYQS 21 કે she is the dash person in our village. અહીં મિત્રો ખાલી જગ્યા પહેલા the આપેલું છે એટલા માટે અહીં નીચે જે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી તમારે સુપરલેટિવ ડિગ્રી નું જે ઓપ્શન છે એ ગોતવાનું છે બરાબર છે. મિત્રો અહીં બધી જગ્યાએ બ્યુટીફુલ આપેલું છે
તો આને કેવા વર્ડ કહેવાય મિત્રો? જે એક કરતા વધારે વર્ડ હોય, બરાબર છે. ટૂંકમાં જોવો જોઈએ બ્યુટી પ્લસ ફૂલ, બરાબર છે. અહીં બે શબ્દો આપેલા છે ને બે શબ્દોને ભેગા કરીને બ્યુટીફુલ બનાવેલું છે. તો જ્યારે પણ ડિગ્રીની અંદર, બરાબર છે, આવા એક કરતા વધારે શબ્દો ભેગા કરીને એક વર્ડ બને, જેમ કે બ્યુટીફુલ, હાર્ડ વર્કિંગ, ઇન્ડસ્ટ્રીયસ, બરાબર છે, ત્યારે તેવા કિસ્સામાં કમ્પેરેટિવ ડિગ્રીમાં એડજેક્ટિવ જે હોય એના પહેલા મોર લાગે, અને અહીં સુપરલેટિવ ડિગ્રી છે તો સુપરલેટિવ ડિગ્રીમાં તેવા એડજેક્ટિવ પહેલા મોસ્ટ લાગે. બસ એ જ ગોતવાનું છે. અહીં તો વેરી આપેલું છે, આનો આવે ક્વાઇટ છે, ઈનો એક જ માત્ર ઓપ્શન છે મોસ્ટ, તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. એના પછીનો જે જોઈએ મિત્રો કે ઇન્ડિયા ઇઝ ધ, અહીં પણ ધ આવેલું છે, બરાબર, પણ અહીં જે વર્ડ આપેલા છે એ સિંગલ વર્ડ છે, કરતા વધારે નથી. તો એવા કિસ્સામાં સુપરલેટિવ ડિગ્રીમાં મેં તમને કીધું હતું, બરાબર છે, પાછળ શું લાગે? EST. આ લાર્જ છે, ન આવે. લાર્જર આ તો કમ્પેરેટિવ ડિગ્રી છે, લાર્જેસ્ટ આવ્યું. અહીં પણ ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. તો ઇન્ડિયા ઇઝ ધ લાર્જેસ્ટ, બરાબર છે, ઇન્ડિયા ઇઝ ધ લાર્જેસ્ટ ડેમોક્રેસી ઇન ધ વર્લ્ડ, એટલે કે ભારત છે, બરાબર, એ વિશ્વની અંદર અથવા તો વિશ્વમાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. એટલા માટે અહીં ઓપ્શન સી છે એ આપણો સાચો આન્સર છે, બરાબર છે મિત્રો. PYQS, બરાબર છે, 23 જોજો મિત્રો, ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ, બરાબર છે. નીચેના ચાર ઓપ્શનમાંથી તમારે સાચો જે વર્ડ છે એ ગોતવાનો છે. શેનો? તો કે સક્સેસ નો. સક્સેસ એટલે શું થાય મિત્રો? સફળતા. તો સક્સેસમાં ડબલ સી ડબલ એસ આવે, બરાબર છે. અહીં ડબલ સી ડબલ એસ છે, અહીં નથી. સી ડબલ એસ નથી, અહીં ડબલ એસ છે પણ કસી છે. તો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. સક્સેસ એટલે શું થાય મિત્રો? તો કે સફળતા, બરાબર છે. એના પછીનો જોઈ ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ, બરાબર છે. અહીંયા તમારે એટિકેટ નો સ્પેલિંગ ફાઇન્ડ કરવાનો છે. પહેલી વસ્તુ તો એ યાદ રાખો કે જ્યારે પણ સ્પેલિંગ ની શરૂઆત થાય છે, એટિકેટ ના સ્પેલિંગ ની શરૂઆત થાય છે, તો સિંગલ ટી આવે. કેટલા સિંગલ ટી આવે? અહીં સિંગલ ટી છે એટલે આ આવી શકે. અહીં ડબલ ટી છે, આ ન આવે. અહીં પણ ડબલ ટી છે એટલે આ પણ ન આવે, બરાબર છે. અહીં સિંગલ ટી છે અને અહીં સિંગલ ટી છે, આ બંનેમાંથી એક આવી શકે, બરાબર છે. તો પહેલી વખત જ્યારે એટિકેટ નો સ્પેલિંગ લખો તો એમાં પહેલી વખતમાં સિંગલ ટી આવે, બરાબર છે. પણ એટિકેટ પછી જ્યારે તમે લખો છો એટિકેટ, ત્યારે ડબલ ટી આવે. શું આવે છે મિત્રો? ત્યારે ડબલ ટી આવે છે, બરાબર છે. શું આવે છે? ડબલ ટી આવે છે. તો જોઈએ મિત્રો, અહીં ડબલ ટી છે, નથી. તો ઓપ્શન બી છે એ સાચો આન્સર છે. એટિકેટ નો જે અર્થ થાય છે એ થાય છે મિત્રો શિષ્ટાચાર. શું થાય છે? શિષ્ટાચાર. એના પછીનો PYQS છે મિત્રો 25 કે ચૂઝ ધ વર્ડ વિથ કરેક્ટ સ્પેલિંગ. શું છે? રિકમેન્ડેશન, બરાબર છે. તો પહેલી વસ્તુ તો એ મિત્રો કે અહીંયા તમે પહેલા એટલું યાદ રાખો, કમેન્ડ. કમેન્ડમાં શું થાય? કમેન્ડ નો સ્પેલિંગ આવો થાય, ખાલી કમેન્ડ, બરાબર છે, ડબલ એમ આવે. કમેન્ડ એટલે શું થાય મિત્રો? તો કે પ્રશંસા કરવી, બરાબર છે. તો ડબલ એમ આવશે સ્પેલિંગમાં, આટલી વસ્તુ યાદ રાખો, બરાબર છે. શું આવશે મિત્રો? ડબલ એમ આવશે. અહીં ડબલ એમ છે, નથી, આ ન આવે, બરાબર છે. અહીં ડબલ એમ છે, નથી, આ પણ ન આવે. અહીં ડબલ એમ છે, આવી શકે. અહીં ડબલ એમ છે, આવી શકે, બરાબર છે. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, કમેન્ટ. હવે આ કમેન્ટ છે એ રિકમેન્ડ ઉપરથી બન્યો છે. રિકમેન્ડ એટલે ભલામણ કરવી, બરાબર. તો રિકમેન્ડ હોય મિત્રો, બરાબર છે, તો એમાં આર અને ઈ. આર ઈ એટલે પતી ગયું. આર ઈ પછી ડાયરેક્ટ એક સિંગલ સી આવે છે, બરાબર છે. તો આર ઈ સી ઓ, બરાબર છે. અહીંયા ડબલ સી છે તો આ ના આવે, બરાબર. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર, રિકમેન્ડેશન, બરાબર છે. તો અહીં આપણો સાચો આન્સર શું થશે મિત્રો? તો કે રિકમેન્ડેશન. તો મિત્રો આ હતા 25 PYQS, બરાબર છે, જે જુદી જુદી કોઈને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જે લેવાની છે પરીક્ષાઓ, તેની અંદર આ પૂછાઈ ચૂક્યા છે, બરાબર છે મિત્રો. તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો, અને તમારા મિત્ર મંડળની અંદર જે ગવર્મેન્ટ એક્ઝામ્સની તૈયારી કરી રહ્યા છે ત્યાં સુધી આ લિંકને જરૂર ફોરવર્ડ કરજો. આવા જ અન્ય વિડીયો સાથે ફરી એક વખત મળીશું. ત્યાં સુધી ટેક કેર, ગુડ બાય, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.